જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં એક સિનિયર સિટીઝન જામનગરના વ્યક્તિ સાથે કોઝવે નામની એપ્લિકેશનની મદદથી અલગ અલગ વોટ્સએપને મોબાઈલ યુઝ કરી અને એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં લેવડાવેલું હતું, જેમાં કુલ 1,81,00,000નું રોકાણ સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવેલું હતું. પરંતુ એમની સાથે આ સાયબર ફ્રોડ થયો એમને જાણ થતાં એમને જે રોકાણ કરેલી મૂડી કોઈ પણ પ્રકારની પરત મળેલ નહીં, અને આ બાબતનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે દાખલ થયેલો હતો, જેમાં અગાઉ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આમાં એક ફરારી આરોપી જે એકાઉન્ટ હોલ્ડર છે, એનું નામ છે વૈભવ કુમાર હસમુખભાઈ પટેલ, જે પાટણના રહેવાસી છે. એમને ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ અનુસંધાને પ્રજા ચોક નિવેદન કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન એપીકે ફાઇલ આપના મોબાઈલમાં વોટ્સએપમાં કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળે અને એમાં ઘણીવાર આરટીઓ ચલાન એપીકે અથવા તો બીજા કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ હોય છે, જે ડાઉનલોડ કરવાથી આપણા મોબાઈલ એક્સેસ અનઓથોરાઇઝ એક્સેસ જે મોકલનાર વ્યક્તિને મળી જતો હોય છે અને ત્યારબાદ આપના મોબાઈલમાંથી નાણાકીય ટ્રાન્ઝેક્શન થતા હોય છે. તો આ પ્રકારે બચવું જોઈએ. તેમ છતાં કોઈ અનઅધિકૃત રીતે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટનું જણાવવામાં આવે પણ એવી પણ પ્રકારની એપ્લિકેશનોથી બચવું જોઈએ, જેથી આ પ્રકારનો સાયબર ફ્રોડથી બચી શકાય.